So hello everyone, my name is Zinal Shah and welcome back my channel. So આજે આપણે સ્ટાન્ડર્ડ 12th સબ્જેક્ટ ફિઝિક્સ લેસન નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ નું સ્વાધ્યાય એટલે કે 1 to 11 જે ક્વેશ્ચન્સ છે, જે ન્યુમેરિકલ છે, એ આપણે આ એક વિડીયોમાં જોવાના છે. તો આ વિડીયોમાંથી તમને એક ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાઈ શકે છે. એ પણ હું તમને કહેવાનો છું કે આ ક્વેશ્ચન તમારા નેક્સ્ટ યર બોર્ડમાં આવી શકે છે. સો ધ્યાનથી જોજો. મારી જોડે લખવાનું સ્ટાર્ટ કરવું પડશે. તમારે ગણતરી પણ તમારે કરવી પડશે. નોટબુક અને પેન નીકાળી દો. તો જોવા જઈ રહ્યા છે આપણે ક્વેશ્ચન નંબર 1. તો શું કીધું છે ક્વેશ્ચન નંબર 1 માં? 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમ ના બે વિદ્યુતભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે? સિમ્પલ વસ્તુ આપણે પૂછેલી છે. અહીંયા આગળ આપણે પહેલા ડ્રો કરી દઈએ. આપણને કહેવામાં આવ્યું છે અહીંયા આગળ કે એક વિદ્યુતભાર જે છે એનું મૂલ્ય છે 5 × 10⁻8 કુલમ. બીજો વિદ્યુતભાર જે છે એનું મૂલ્ય છે -3 × 10⁻8 કુલમ. અને આ બંને વચ્ચેનું જે અંતર છે એ આપણને આપી દીધું છે 16 સેન્ટીમીટર. ઓકે સર. હવે એવું પૂછવામાં આવ્યું છે કે આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? જો અહીંયા કદાચ તમને વિદ્યુત ક્ષેત્ર પૂછવામાં આવ્યું હોત ને તો કોઈ પણ એક બિંદુએ 0 થાય, પણ વિદ્યુત સ્થિતિમાન બે બિંદુએ 0 થવાનું છે. એક તો આપણે અહીંયા આગળ P લઈ લઈએ અને બીજું અહીંયા આગળ Q લઈ લઈએ. કોઈ પણ, ચલો Q નહીં લઈને આપણે R પોઈન્ટ લઈ લઈએ. ઠીક છે, કારણ કે Q આપણે વિદ્યુતભારનો એક સિમ્બોલ માનીએ છીએ, એટલે Q નહીં લઈને આપણે R લઈએ છીએ અહીંયા આગળ. તો અહીંયા આગળ આપણે આ એક અંતર માની દઈએ x. સપોઝ માનો કે આ x અંતર છે. જો આ x હોય તો બાકીનું જે વધ્યું છે એ કેટલું હોવાનું છે? આખું ટોટલ 16 છે. આટલું x લીધું આપણે, તો આ કેટલું થઈ જશે? 16 - x. સેમ વસ્તુ આપણે બીજો પોઈન્ટ જે છે R પોઈન્ટ પર, એ આપણે આના પછી જોઈશું. પહેલા આપણે આ પોઈન્ટની વાત કરી છે. P પોઈન્ટ પર જે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થવાનું છે એનું અંતર કેટલું થશે એ આપણે અહીંયા જોવાનું છે. તો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આપણે લખવાનું. તો ડાર્ક કલર લઈ લઈએ આપણે. ચાલો સમજીએ વાત. તો V = શું લખીશું આપણે? V1 + V2. હવે એવું કીધું છે કે ટોટલ 0 થવું જોઈએ, એટલે શું લખીશું આપણે? V1 + V2. V1 + V2 = શું થવું જોઈએ? 0 થવું જોઈએ. V1 શું લખીશું આપણે? K Q1/R1 + K Q2/R2. માટે આપણે લખી શકીએ છીએ અહીંયા આગળ K Q1/R1 બરાબર - K Q2/R2. અહીં જે કેન્સલ આઉટ થઈ રહ્યું છે કેન્સલ કરી દઈએ આપણે. K થી K કટ આઉટ થઈ જશે. જે વધ્યું છે આપણે વેલ્યુ મૂકીશું. તો વેલ્યુમાં Q1 કેટલો છે? Q1 છે આપણો 5 × 10⁻8. R1 ત્યાંથી લઈને આ P સુધીનું અંતર 16 - x. તો અહીંયા લખીશું 16 - x. કેટલો ઇઝીલી સોલ્વ કરી શકે છે આપણે ન્યુમેરિકલને જોઈ લો. Q2 કેટલો આપે છે આપણને? માઇનસ, આગળ આ સાઈન હતી એની, તો અહીંયા માઇનસ લખ્યું. -3 × 10⁻8 છેદમાં R2 કેટલો છે તમારો? x છે, તો x લખી દઈશું. અહીં આગળ જે કેન્સલ થઈ રહ્યું છે ડાયરેક્ટ કેન્સલ કરી દઈશું. 10⁻8 થી 10⁻8 કેન્સલ આઉટ થઈ જશે. હવે સિમ્પલી સોલ્વ કરવાનું છે. આ ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું છે એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે. 5x લખીશું અહીંયા આગળ. અહીં ધ્યાન આપજો કેરફુલી. માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે અને આ 3 × 16 - x લખીશું આપણે. તો 5x therefore લખી દઈએ અહીંયા આગળ. 5x = 16 3 * 48 અને 3 × x that is equal to -3x. માટે આપણે લખી શકીએ છીએ 5x + 3x બરાબર 48. 5 + 3 that is equal to 8x થઈ જશે. તો 8x = 48 અને માટે x બરાબર શું લખી શકીએ છીએ આપણે? 48/8. માટે આપણો જવાબ મળી જશે x = 8 6 * 48. સો 6 સેન્ટીમીટર. બટ કઈથી 6 સેન્ટીમીટર છે? તો -3 એટલે અહીંયા લખીશું કે ઋણ વીજભારથી, નેગેટિવ વિદ્યુત ભારથી. જો સપોઝ માન લો કે તમને એવું પૂછવામાં આવ્યું હોત અહીંયા આગળ
સપોઝ માન લો કે અહીંથી પૂછવામાં આવ્યું હતું કે 5 × 10⁻8 થી કેટલું, તો આપણે શું કરીશું અહીંયા આગળ x આપણને આ મળી ગયો છે, જુઓ આ કેટલો મળ્યો આપણને 6 સેન્ટીમીટર, તો આ કેટલો થવાનો છે તમારો 10 સેન્ટીમીટર જ થવાનો છે. એ ક્લિયર દેખાય છે. 10 + 6 એટલે 16 થઈ જવાનું છે તમારું. એટલે અહીંયા લખીશું કે પોઝિટિવ વિદ્યુતભારથી અથવા પોઝિટિવ વિદ્યુતભારથી કેટલા અંતરે છે આ, તો 10 સેન્ટીમીટરે. કદાચ પોઝિટિવ થી પૂછ્યું હોય તો 10 સેન્ટીમીટર, નેગેટિવ થી પૂછ્યું હોય તો 6 સેન્ટીમીટર. જો ખાલી ન્યુમેરિકલ પૂછ્યું હોય તમને તો આટલું કરીને આવશો તો તમારું કામ થઈ જશે. બટ જો એમસીક્યુમાં પૂછ્યું હોય તો તમારે આ પોઝિટિવ અને નેગેટિવ વાળું ખબર હોવી જોઈએ તમને. હવે બીજો પોઈન્ટ એટલે આર પોઈન્ટ પર જે શૂન્ય થવાનું છે એ આપણે શોધવા જઈ રહ્યા છે. સેમ વસ્તુ અહીંયા લખી દઈશું 5 × 10⁻8 કુલમ -3 × 10⁻8 કુલમ. ઓકે, બે વીજભાર આપણી પાસે છે. અહીં આગળ આર બિંદુ એ આપણું શૂન્ય થવાનું છે. આ અંતર આપણે માની લઈએ છીએ x છે. આ બંને વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે ક્વેશ્ચનમાં 16 સેન્ટીમીટર છે. તો અહીંથી લઈને આ અંતર કેટલું થવાનું છે હવે, તો 16 + x સેન્ટીમીટર થવાનું છે. એટલે સેમ વસ્તુ કરીશું આપણે કે v1 + v2 = 0, કે q1/r1 પ્લસ તમે ડાયરેક્ટ જો ખબર પડી ગઈ હોય તો ડાયરેક્ટ કરી શકો છો હવે કે q2/r2 = 0. k થી k કટ થવાનું છે, ક્લિયર વાત છે. q1/r1 = -q2/r2. જે આપણે આગળ કર્યું છે એનું એ જ કરવાનું છે ફરીવાર. q1 કેટલો લીધો છે આપણે 5 × 10⁻8, ત્યાંથી લઈને r1, ત્યાંથી લઈ અહીંથી લઈને આ અંતર કેટલું છે 16 + x. તો શું લખીશું અહીંયા 16 + x. માઇનસ તો માઇનસ રાખીશું, -3 × 10⁻8 લખીશું આપણે. અને અહીં આગળ 3 થી ડિસ્ટન્સ કેટલું છે આપણે x છે. તો અહીં આગળ 10⁻8 10⁻8 ડાયરેક્ટ કેન્સલ આઉટ થઈ રહ્યું છે, એ કરી દઈશું. અહીં આગળ ક્રોસ મલ્ટીપ્લાય કરીશું એટલે આપણને જવાબ મળી જશે. તો 5x બરાબર આપણે લખી શકીએ છીએ અહીંયા આગળ 3 × 16 + x. જો એક મેથડ આવડી ગઈ તમને તો આ બહુ ઈઝી ક્વેશ્ચન થઈ જશે તમારા માટે. 16 × 3 = 48 + 3x. 5x -3x = શું આવશે અહીંયા આગળ 48. 5 - 3 = શું આવશે 2x = 48. માટે x બરાબર આપણે લખી શકીએ છીએ 48/2. therefore x બરાબર આપણને જવાબ મળી જશે 24 સેન્ટીમીટર. આ 24 સેન્ટીમીટર કઈથી મળ્યો આપણને, -3 × 10⁻8 કુલમ વિદ્યુત ભારથી લખીશું. અહીંયા આપણે કુલમ વિદ્યુત ભારથી. ઓકે, તો હવે કોઈ પૂછે તમને કે પ્લસ વિદ્યુત ભારથી કેટલું, તો જુઓ અહીંયા આગળ ધ્યાનથી. આ કેટલું હતું 24 સેન્ટીમીટર. તો 24 + 16 કરીશું આપણે. આ રહ્યું ને 16, તો 16 રહ્યું છે એટલે 24 + 16 કરીશું એટલે આખું કેટલું થઈ જશે તમારું 40 સેન્ટીમીટર. તો અહીંયા લખીશું 40 સેન્ટીમીટર કઈથી, તો +5 × 10⁻8 કુલમ વિદ્યુત ભારથી. તમને પ્લસ અને માઇનસ બંને ખબર હોવી જોઈએ તો તમારું કામ બહુ ઈઝી રહેશે. અહીંયા આગળ એમસીક્યુમાં આવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, તો તમારે કેરફુલી અહીંયા આગળ સોલ્વ કરવું પડશે. તો અહીંયા આગળ આપણે ક્વેશ્ચન નંબર 1 સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર આપણે 2 સોલ્વ કરીશું. મેં અહીંયા આગળ ક્વેશ્ચન્સ સોલ્વ કરીને રાખેલા છે તાકી આપણે કેલ્સીનો યુઝ કરવો ના પડે અને ટાઈમ બચે આપણો. તમે જાતે કરશો આ વસ્તુ. ઓકે, ક્વેશ્ચન નંબર 2 શું આપેલું છે આપણને, 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણ. ચલો પહેલા તો આપણે ષટકોણ દોરી દઈએ. ઠીક છે, ષટકોણ દોરાઈ ગયો આપણો. 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર દરેક શિરોબિંદુ પર છે. 5 માઇક્રોકુલમ બધી જગ્યાએ છે. અહીંયા છે, ચલો લખી દઈએ ને બધી જગ્યાએ 5 માઇક્રોકુલમ અને 5 માઇક્રોકુલમ. ઓકે, ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. જો અહીંયા આગળ કદાચ વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું હોત તો હું ગેરંટી આપી દે તમે ડાયરેક્ટ જવાબ કહી શકે કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે 0 થશે, કારણ કે બધા શિરોબિંદુઓ પર આપણે સમાન વીજભાર મૂકેલો છે. તો કેન્દ્ર પર જ્યારે વિદ્યુત ક્ષેત્રની વાત આવે ત્યારે 100% 0 થશે, પણ વિદ્યુત સ્થિતિમાન 0 થવાનું નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ સદિશ રાશિ છે, વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે, એટલે એ ક્યારેય 0 થવાનું નથી.
તો અહીંયા આગળ આપણે ગણતરી કરવી પડશે. તો શું કરીશું આપણે? તો v શોધવું છે. તો ટોટલ v કેટલું થશે? તો 6 ઇન્ટુ v. કેમ સર? કારણ કે બધું અંતર કેટલું રહેવાનું છે? સમાન જ રહેવાનું છે આ તો. અને આ અંતર આપણને આપી દીધું છે ઓલરેડી કે આ જો 10 સેન્ટીમીટર હોય તો આ પણ તમારું 10 સેન્ટીમીટર જ થવાનું છે, આ પણ તમારું 10 સેન્ટીમીટર જ થવાનું છે. બધા કેટલા થવાના છે? એટલે 10 સેન્ટીમીટર થવાના છે. અંતર બી સરખું છે, વિદ્યુત ભાર પણ સરખો છે, એટલે ડાયરેક્ટ આપણે v1 + v2 + v3 પ્લસ કરીશું, પણ બધા v સરખા છે. ચલો અહીંયા લખી દઈએ એકવાર એટલે તમને આઈડિયા આવી જાય. v1 + v2 + v3 + v4 + v5 + v6, અને બધાનું મૂલ્ય સરખું હોવાથી આપણે લખી શકીએ છીએ ડાયરેક્ટ 6v. તો 6 ઇન્ટુ v, v નું સૂત્ર શું છે? kq ના છેદમાં r. તો 6 ઇન્ટુ k, k ની કિંમત કેટલી? 9 ઇન્ટુ 10⁹. q ની કિંમત કેટલી આપી છે આપણને? 5 ઇન્ટુ 10⁻6, કારણ કે માઇક્રો કુલમ છે ને, તો 10⁻6 આવશે. અને r કેટલો આપેલો છે? 10 સેન્ટીમીટર છે, એટલે 10 ઇન્ટુ 10⁻2. બસ આટલું કેરફુલી કરો એટલે તમારો આન્સર અહીંયા આવી જશે ઇઝીલી. જો અહીંયા કેટલો આવે છે? 9 6 54 ઇન્ટુ 5 કરીશું એટલે આપણને મળશે અહીંયા આગળ ડાયરેક્ટ જવાબ લખી દઉં છું 2.7 ઇન્ટુ 10⁻6 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે? વોલ્ટ છે. તો અહીંયા આગળ આપણો ડાયરેક્ટ જવાબ આવી જશે. આ તમે ગણતરી જાતે કરશો તો તમારો આ જવાબ આવવાનો છે અહીંયા આગળ. ક્લિયર છે? આ 2.7 ઇન્ટુ 10⁻6 વોલ્ટ. સો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 સોલ્વ કરીશું. તો આ ક્વેશ્ચનમાં આપેલું શું છે? બે વિદ્યુત ભારો +2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ એ અને બી પર મૂકેલા છે. ચલો પહેલા મૂકી દઈએ આપણે. +2 માઇક્રોકુલમ, ઓકે, -2 માઇક્રોકુલમ. કેટલા અંતરે મૂકેલા છે આપણે? 6 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. અહીં વચ્ચે મધ્ય બિંદુ આપણે ઓ નામ આપી દઈએ છીએ. પહેલા પ્રશ્નમાં શું પૂછેલું છે? તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. સિમ્પલ વસ્તુ પૂછેલી છે આપણને. જો તમે આ ટોપિક ભણ્યા હશો તો તમને ક્લિયર કટ ખબર હશે અક્ષ અને વિષુવવૃત્ત વાળો. તો વિષુવવૃત્ત પર આ જગ્યાએ જ્યારે આપણે જોવા જઈશું તો બધી જગ્યાએ v કેટલો મળવાનો છે? તમને 0 મળવાનો છે. તો એ પાર્ટમાં તમને આન્સર મળી જવાનો છે કે મધ્ય બિંદુ પર દોરેલ જે સમતલ છે તેના પર બધા જ બિંદુએ v કેટલો થવાનો છે? 0 થવાનો છે. એટલે કે એ સમતલ, એ પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે કહી શકીએ. જો કદાચ ગ્રામેટિકલ થોડીક મિસ્ટેક હોય તો જોઈ લેજો, બાકી અધરવાઇઝ આ જ લખવાનું છે તમારે કે વિષુવવૃત્ત પર બધી જગ્યાએ v કેટલો થવાનો છે? તમારો 0 થવાનો છે. એટલે કે એક જે સમતલ અહીંયા દોરીશું આપણે, અહીં એક સમતલ જે દોરીએ આપણે, એની બધી જગ્યા પર v કેટલો મળવાનો છે? આપણને 0 મળવાનો છે. બીજા પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે આપણને? બી પાર્ટમાં. તો બી પાર્ટમાં પૂછવામાં આવ્યું છે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? સમજો વાત. અહીં આગળ +2 માઇક્રોકુલમ આપ્યું છે, અહીં આગળ -2 માઇક્રોકુલમ આપેલું છે. જો આકૃતિ દોરશો તો મજા આવી જશે. આ તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છે. કે 6 સેન્ટીમીટર આ બંને વચ્ચેનું અંતર આપેલું છે અને આપણને આ લાઈન પર વિદ્યુત સ્થિતિમાનની દિશા પૂછવામાં આવી છે. અહીં જુઓ ધ્યાનથી. પોઝિટિવ માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હશે? બહાર તરફ. નેગેટિવ માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હશે? અંદર તરફ. એટલે કે આની દિશા કઈ બાજુ આવવાની છે? તો આપણે લખી શકીએ છીએ કે જમણી તરફ. અથવા લખી શકો છો તમે અહીંયા જો આકૃતિ ના દોરો તો ઋણ વીજભાર તરફ, ઋણ વિદ્યુતભાર તરફ. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. જો આકૃતિ દોરશો અને લખશો કે જમણી તરફ તો 100% સાચું છે. આકૃતિ નહીં દોરો અને જમણી તરફ લખ્યું તો ખબર નહીં પડે, કારણ કે આકૃતિ દોરી જ નથી તમે, તો જમણી તરફ કઈ છે તમારી?
એ ખબર પડવાની નથી, એટલે આપણે એવું લખવું પડશે ઋણ વિદ્યુતભાર તરફ. તો અહીંયા આગળ તમારો ક્વેશ્ચન નંબર 3 સોલ્વ થઈ ગયો છે. નેક્સ્ટ કરીશું આપણે ક્વેશ્ચન નંબર 4. શું આપ્યું છે ક્વેશ્ચન નંબર 4 માં? 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર, ચલો 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળાકાર આપણે દોરી દીધો. ઓકે સર. સુવાહકની સપાટી પર, સુવાહકની આપણે સપાટી પર 1.6 into 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરાયેલો છે. ગોળાની અંદર સિમ્પલ વસ્તુ છે કે અહીં આગળ સૌથી પહેલા પ્રશ્નમાં આપણને પૂછવામાં આવ્યું છે કે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. શું કોઈ વિદ્યુતભાર અંદર છે ખરો? ના, બધા વિદ્યુતભાર ક્યાં છે? આપણે બહાર છે, તો અંદર કોઈ વિદ્યુતભાર જ નથી, તો ઈ કેટલો થઈ જશે તમારો? 0. એટલે એ પાર્ટનો જવાબ તો આપણે ઇઝીલી મળી ગયો. બી પાર્ટનો જવાબ, ગોળાની તરત બહાર એટલે કેટલા અંતરે? 12 સેન્ટીમીટર જ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા યાદ રાખજો કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર વિદ્યુત ક્ષેત્ર પૂછેલું છે. અહીં આગળ કન્ફ્યુઝન ક્યાં થશે તમારું? વિદ્યુત સ્થિતિમાન ગણીને આવી ગયા તો ખોટું થઈ જશે, કારણ કે એક જ ડિફરન્સ છે. અહીં આગળ વિદ્યુત સ્થિતિમાનમાં આર આવશે અને વિદ્યુત ક્ષેત્રમાં આર સ્ક્વેર આવશે. તો ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર. કે ની કિંમત મૂકીશું 9 into 10⁹. ક્યુ ની કિંમત કેટલી છે? તો 1.6 into 10⁻⁷. અને આર સ્ક્વેર, આર કેટલો આપેલો છે આપણને? 12 સેન્ટીમીટર, એટલે લખીશું અહીંયા આગળ 12 ગુણ્યા 10⁻²² નો વર્ગ છે. અહીંયા આગળ ધ્યાન રાખીને અહીંયા ગણતરી કરશો તમે તો તમને જવાબ મળી જશે ઈ બરાબર, જે મેં ગણીને રાખેલો છે અહીંયા આગળ, તો ઈ બરાબર તમને જવાબ મળે છે કેટલો છે? 10⁵. અને એનો એકમ જે છે વિદ્યુત ક્ષેત્રનો એ છે ન્યૂટન પર કુલમ. તો અહીંયા આગળ ઇઝીલી આપણે સોલ્વ કરી દીધા છે બી પાર્ટ. સી પાર્ટ હવે સોલ્વ કરીશું આપણે અહીંયા આગળ. તો સી પાર્ટમાં શું આપેલું છે આપણને? ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર. જો ધ્યાનથી અહીંયા આગળ હવે આ કોઈ બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્ર પૂછવામાં આવેલું છે અને આ અંતર કેટલું આપી દીધું છે આપણને? 18 સેન્ટીમીટર. તો ઈ બરાબર સૂત્ર એનું એ જ યુઝ કરવાના છે આપણે, કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર. ખાલી ડિફરન્સ એટલો જ છે કે આર હવે જે 12 લીધેલો હતો એની જગ્યાએ આપણે કેટલો લઈશું? 18 લેવાના છે. તો 9 into 10⁹ મૂકીશું અહીંયા. ક્યુ ની કિંમત કેટલી છે? તો 1.6 into 10⁻⁷. અને આર જે છે એ 18 into 10⁻² સેન્ટીમીટર છે, એટલે મીટરમાં કન્વર્ટ કરીશું આપણે અને એનો વર્ગ કરીશું, એટલે તમને જવાબ મળી જશે ઈ બરાબર કેટલો મળે છે? 4.44 into 10⁴ ન્યૂટન પર કુલમ. આ ડાયરેક્ટ ના લખતા તમે લોકો, તમે વિડીયોને પોઝ કરો અને જાતે ગણતરી કરો અને એના પછી આ તમારે લખવાનું છે અહીંયા આગળ. સો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 4 આપણો સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર આપણે 5 સોલ્વ કરીશું. પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. ઓકે, બે પ્લેટ આપેલી છે આપણને. પહેલા તો અહીંયા આગળ બે પ્લેટ આપણે દોરી દઈએ છીએ. ચાલો, બે પ્લેટ દોરી દીધી છે. વચ્ચે શું છે? હવા છે. એનું કેપેસિટન્સ કેટલું આપેલું છે? એટલે કે આપણને અહીંયા આગળ આપી દીધું છે સી. સી કેટલું આપેલું છે આપણને? 8 પિકો ફેરાડે. સૌથી પહેલી વસ્તુ આવે કે પિકો એટલે કેટલા? તો 10⁻12 ફેરાડે. ઓકે, અહીંયા આપેલું જ છે જો કે 1 પિકો ફેરાડે બરાબર 10⁻12 ફેરાડે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, એટલે કે જો પહેલા ડી હતો તો નવો જે અંતર છે એ d/2 થઈ જાય અને વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક, એટલે કે આપણને ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કે બરાબર 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થશે? એટલે કે અહીંયા આગળ આપણને સી આપી દીધો છે 8 into 10⁻12 ફેરાડે. હવે આ કિસ્સામાં આપણે કંઈક અલગ કરી રહ્યા છે કે આ બંને વચ્ચેનું અંતર કેટલું કરી દીધું છે આપણે? પહેલા અહીંયા આગળ આપણે માની લઈએ ડી છે, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? હવે d/2. પહેલા અહીંયા હતી હવા, હવે કોઈ મટીરિયલ મૂકી દીધું છે, કોઈ માધ્યમ મૂકી દીધું છે જેનો કે કેટલો છે? 6 છે. તો હવે નવો કેટલો થશે? નવું કેપેસિટન્સ કેટલું થવાનું છે એ આપણને પૂછવામાં આવેલું છે. તો પહેલા તો સી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે તમારું? ε0 a/d. અને આનો જવાબ કેટલો છે તમારો? 8 into 10⁻12. હવે નવો શોધવાનો છે આપણે, તો લખીશું સી ડેશ બરાબર શું લખીશું અહીંયા આગળ? એપ્સિલોન. જો અહીંયા આગળ સી ડેશ બરાબર શું સૂત્ર થાય? કે ગુણ્યા સી બટ નવો સી છે અહીંયા આગળ, તો C1 લખી દઈએ.
તો કે, કારણ કે આપણે અંતરમાં બી અલગ કર્યું છે ને થોડું, તો અહીંયા આગળ લખવું પડશે એપ્સિલોન 0 a બાય ડી બાય 2. તો અહીંયા આગળ સિમ્પલી કેલ્ક્યુલેશન કરવાનું છે કે અહીંયા આગળ નીચે વાળું કઈ જતું રહેશે, ઉપર જતું રહેશે. તો 2k એપ્સિલોન 0 a બાય ડી, અને આનો જવાબ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. એપ્સિલોન 0 a બાય ડી કેટલું આપેલું છે, 8 × 10⁻12, અને કે આપણને આપી દીધો છે 6 છે. તો 2 × 6 ઇન્ટુ અહીંયા આગળ આપણે 8 × 10⁻12 લખીશું, તો આપણને જવાબ મળી જશે નવો કેપેસિટન્સ 2 6 12, 12 8 96 ઇન્ટુ 10⁻12 ફેરાડે. જો હજુ સારી રીતે લખવું હોય તો 10⁻12 એટલે આપણે શું લખી શકીએ છીએ, આપણે પિકો ફેરાડે, એટલે 96 પિકો ફેરાડે. તો નવો કેપેસિટન્સ કેટલો થઈ જશે, 96 પિકો ફેરાડે. ક્યારે, કે જ્યારે હવાની જગ્યાએ આપણે કોઈ માધ્યમ મૂકી દીધું છે અને બે પ્લેટો વચ્ચેનું અંતર આપણે અડધું કરી દીધું છે, તો નવો કેપેસિટન્સ જે મળશે આપણને એ 96 પિકો ફેરાડે વાળો મળવાનો છે. તો અહીં આગળ ક્વેશ્ચન નંબર 5 આપણો સોલ્વ થઈ ગયો છે. નેક્સ્ટ કરીશું આપણે ક્વેશ્ચન નંબર 6. દરેક 9 પિકો ફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. ઓકે, આ એક કેપેસિટર, ઓકે, આ બીજું કેપેસિટર, અને આ ત્રીજું કેપેસિટર. શું કીધું છે, આ સંયોજનોનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? તો જો તમને શ્રેણી અને સમાંતર યાદ હોય ને, તો અહીંયા તમારું કામ બહુ ઈઝી થઈ જવાનું છે. સમજીએ વાત ને આપણે. શું કીધું છે પહેલા તો, કે આ ત્રણેયને આપણે શ્રેણીમાં જોડેલા છે. તો સિમ્પલ વસ્તુ છે, સૂત્ર જો તમને યાદ હોય તો તમારું કામ બહુ ઈઝી થવાનું છે. કે શ્રેણી માટે સૂત્ર જે છે 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. હું બહુ ઈઝી મેથડ બી બતાવવાનું છું પછી. શોર્ટકટ મેથડ કેવી રીતે બનાવી શકીએ છીએ આપણે, શોર્ટ મેથડમાંથી બી જલ્દી કેવી રીતે સોલ્વ કરી શકે છે. કદાચ MCQમાં પૂછાઈ ગયું તો આપણે ઇઝીલી કેવી રીતે સોલ્વ કરી શકીએ છીએ એ પણ તમને હું અહીંયા દેખાડવાનું છું. તો 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9. અહીંયા આગળ ધ્યાન રાખજો 1/CS છે, માટે 1/CS બરાબર 3/9. માટે CS બરાબર આપણો જવાબ ડાયરેક્ટ આવી જશે 9/3. માટે CS બરાબર 3 પિકો ફેરાડે. જ્યારે શ્રેણીમાં જોડ્યું હોય ત્યારે આનો આન્સર કેટલો આવી જશે, 3 પિકો ફેરાડે. જો બધા જ કેપેસિટન્સનું મૂલ્ય C હોય તો ડાયરેક્ટ સૂત્ર આવી શકે છે CS બરાબર C/N. એટલે જેટલા કેપેસિટન્સ તમે આ શોર્ટકટ મેથડ છે, અહીંયા સાઈડ પર લખી દઈએ આપણે, CS બરાબર C/N. એક નોંધ કરીને લખી દો કે જો બધા જ કેપેસિટન્સનું મૂલ્ય સરખું હોય તો ડાયરેક્ટ આપણે આવી રીતે શોધી શકીએ છીએ C/N કરીને. આટલી મેથડ કરવાની જરૂર પડતી નથી. તો અહીંયા આપણો એ પાર્ટ સોલ્વ થઈ ગયો છે. હવે આપણે બી પાર્ટ સોલ્વ કરીશું. તો બી પાર્ટમાં આપણને શું આપેલું છે, આ સંયોજનોને 120 વોટના સપ્લાય સાથે જોડવામાં આવે છે. ઓકે સર. તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? એટલે કે આપણે V1 શોધવાનું છે, V2 શોધવાનું છે અને V3 શોધવાનું છે. સિમ્પલ વસ્તુ છે અહીંયા આગળ કે બધા કેપેસિટન્સનું મૂલ્ય સરખું છે. તો અહીં આગળ જે જવાબ આવવાનો છે એ બધાનો સરખો આવવાનો છે. તો અહીં આગળ બહુ ઈઝી મેથડ પણ આપણે કરી શકીએ છીએ. એ જ કરીએ આપણે અહીં આગળ પહેલા. તો લખી શકીએ છીએ આપણે કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. તો અહીં આગળ લખી શકીએ છીએ આપણે V બરાબર 3V1. માટે V1 બરાબર આપણે લખી શકીએ છીએ V/3. અને V નો જવાબ આપણને V આપેલો છે 120 વોલ્ટ. તો 120 / 3 કરીશું એટલે આપણો જવાબ આવી જશે 40 વોલ્ટ. એટલે કે V1 બી 40 વોલ્ટ થશે, V2 પણ 40 વોલ્ટ થશે અને V3 પણ 40 વોલ્ટ થવાનો છે. આવી રીતે આપણે આ V શોધી શકીએ છીએ. અહીં આગળ આપણે ક્વેશ્ચન નંબર 6 સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 7 સોલ્વ કરીશું. શું આપેલું છે આમાં, 2 પિકો ફેરાડે. ઓકે, શેમાં જોડેલા છે, સમાંતરમાં. અહીં આગળ થોડીક સ્પેસ જોઈશે આપણને. 2 પિકો ફેરાડે, 3 પિકો ફેરાડે અને 4 પિકો ફેરાડે. ને આપણે કેવી રીતે જોડેલા છે, આ 2 પિકો ફેરાડે છે, આ 3 પિકો ફેરાડે છે અને આ 4 પિકો ફેરાડે છે. સમાંતરમાં જોડેલા છે. તો આ સંયોજનોનું કુલ કેપેસિટન્સ કેટલું થશે? તો એ પાર્ટ તો બહુ ઈઝી છે તમારો. જો કેપેસિટરોને સમાંતરમાં જોડ્યા હોય તો સીધે સીધું સૂત્ર શું થશે, C1 પ્લસ C2 પ્લસ C3.
એટલે કે તમારે અહીંયા આગળ પ્લસ કરતા આવડવું જોઈએ તમને 2 + 3 + 4 એટલે અહીંયા આગળ 2 + 3 that is equal to 5 5 + 4 that is equal to 9 pico farad એટલે અહીંયા આગળ આ સંયોજનોનું કુલ કેપેસિટન્સનું મૂલ્ય આપણને મળી ગયું છે એટલે એ પાર્ટ આપણો સોલ્વ થઈ ગયો છે હવે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે એનો બી પાર્ટ જો આ સંયોજનોને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે એટલે કે અહીં આગળ આપણે એક બેટરી જોડી દીધી છે અને એ બેટરીનું જે મૂલ્ય છે જે વિદ્યુત સ્થિતિમાન છે જે વોલ્ટેજ છે એ 100 વોલ્ટ છે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો થશે સિમ્પલ સૂત્ર છે Q1 = C1 * V C1 કેટલો આપેલો છે આપણે 2 pico farad pico એટલે 10⁻12 ઇન્ટુ V કરીશું એટલે ઇન્ટુ 100 કરીશું એટલે અહીંયા આગળ 10⁻2 કમ ઓછો થઈ જશે એટલે આપણને જવાબ મળશે 2 × 10⁻10 અને વિદ્યુત ભાર છે એટલે એનો એકમ શું આવશે કુલમ Q2 એવી રીતે શોધીશું આપણે C2 * V C2 કેટલો આપેલો છે 3 × 10⁻12 ઇન્ટુ શું કરીશું આપણે 100 કેટલા ઇઝી ન્યુમેરિકલ છે જુઓ અહીંયા આગળ 3 × 10⁻10 કુલમ એવી જ રીતે આપણે કરીશું Q3 બરાબર શું લખીશું C3 × V C3 કેટલો આપેલો છે સોરી 4 × 10⁻12 ઇન્ટુ શું કરીશું આપણે 100 તો 4 શું થઈ જશે આ 10⁻10 કુલમ તો અહીં આગળ આપણો ક્વેશ્ચન નંબર 7 પણ સોલ્વ થઈ ગયો છે નેક્સ્ટ કરીશું ક્વેશ્ચન નંબર 8 શું આપેલું છે આમાં બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ ઓકે નવું કંઈક આવ્યું છે આપણી પાસે અહીંયા આગળ તો એ આપેલો છે આપણને 6 × 10⁻³ મીટર સ્ક્વેર બે પ્લેટો વચ્ચેનું અંતર ડી કેટલો આપેલો છે આપણને 3 મિલીમીટર એટલે મિલીમીટર હોય જ્યારે પણ 10⁻³ આવે ઓકે આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો તો સૌથી પહેલો આપણે કેપેસિટરનું કેપેસિટન્સ ગણવાનું છે તો અહીં આગળ સૂત્ર મૂકીશું C = ε0 A/B જો ε0 નું મૂલ્ય તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા હશો તો તમને યાદ હશે જ 8.854 લખવું હોય તો લખો 8.85 લખશું તો પણ ચાલશે ઇન્ટુ 10⁻12 એની કિંમત કેટલી છે 6 × 10⁻3 ડી કેટલો આપેલો છે 3 મિલીમીટર આપેલું છે એટલે 3 × 10⁻3 લખીશું જો તમે આ સોલ્વ કરશો તો તમને આન્સર અહીંયા મળી જવાનું છે 17.7 કેટલો મળે છે આપણને 17.7 ઇન્ટુ 10⁻12 ફેરાડ ઓકે સર અહીં આગળ આપણો પહેલો પાર્ટ અહીં સુધીનો પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર ગણવાનો છે તો Q બરાબર સિમ્પલ સૂત્ર છે Q બરાબર C × V એટલે 17.7 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ V કેટલો છે આપણો તો અહીં આગળ V આપણને આપી દીધો છે 100 વોલ્ટ તો અહીંયા લખવું હોય તો લખી દો કે V બરાબર 100 વોલ્ટ તો ઇન્ટુ અહીંયા આગળ લખીશું આપણે 100 તો અહીંયા આગળ આપણે સોલ્વ કરીશું એટલે 17.7 ઇન્ટુ 10⁻10 કુલમ આપણો વિદ્યુત ભાર થઈ જવાનો છે કેટલા ઈઝી દાખલાઓ છે કેટલા ઈઝી ન્યુમેરિકલ્સ છે જુઓ તમે અહીંયા આગળ એક જ વાર ખાલી તમે વિડીયો જોઈ લેશો ને તો એ તમને આવડવાનું છે આ વસ્તુ તો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 8 આપણો સોલ્વ થઈ ગયો છે હવે આપણે ક્વેશ્ચન નંબર 9 સોલ્વ કરીશું તો ક્વેશ્ચન નંબર 9 માં શું આપેલું છે સ્વાધ્યાય 8 માં આપેલા કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની માઇકાની પ્લેટ એટલે કે K બરાબર 6 સેન્ટીમીટર આપી દીધું છે આપણને સોરી K બરાબર ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે આપણને K બરાબર 6 બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે છે એટલે કે શું કીધું છે તમને એ દેખાડ દઉં અહીંયા આગળ કે આ એક પ્લેટ છે આ બીજી પ્લેટ છે હવે અહીંયા આગળ કોઈ મટીરિયલ મૂકી દીધું આપણે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે 6 છે અને પૂરેપૂરું મૂકેલું છે કારણ કે એ પણ 3 મિલીમીટરનું જ છે અને બંને પ્લેટ વચ્ચેની જાડાઈ પણ બંને પ્લેટ વચ્ચેની જે અંતર હતું બંને પ્લેટ વચ્ચેનું જે અંતર હતું એ પણ 3 મિલીમીટર હતું એટલે પૂરેપૂરું આપણે અહીં આગળ આ મૂકેલું છે એ પાર્ટમાં આપણને શું પૂછ્યું ખબર છે કે જ્યારે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે અને વોલ્ટેજ સપ્લાય દૂર કરીએ ત્યારે આપણે આ બંને વસ્તુ ગણવાની છે C અને Q ચલો ગણવાનું આપણે સ્ટાર્ટ કરીએ છીએ મેં અહીંયા સોલ્વ કરીને મૂકેલું છે C ડેશ બરાબર આપણે પહેલા શું લખીશું સૂત્ર તમને ખબર જ હશે KC K કેટલો છે 6 છે C કેટલો આપેલો છે આપણને
17.7 into 10⁻12. આગળનો દાખલો જો તમે ના ગણ્યો હોય તો પહેલા એ કરવો પડશે, પછી તમારો આ દાખલો ચાલુ થશે. જો 4 માર્કમાં પૂછવું હોય ને તો આ પ્રશ્ન અને આ પ્રશ્નને મર્જ કરીને પૂછી શકે છે, ભેગા કરીને પૂછી શકે છે. તો અહીંયા તમને આવડવું જોઈએ. તો સી ડેશ બરાબર 17.7 into 6 કરશો એટલે તમને જવાબ મળશે અહીંયા આગળ 108 into 10⁻12 ફેરાડે. તો અહીંયા આગળ આપણને સી ડેશ તો મળી ગયો છે જ્યારે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે. એ જ વખતે ક્યુ જો આપણે જાણવો હોય તો ક્યુ ડેશ બરાબર આપણે શું લખીશું? સી ડેશ પી. નવો સી ડેશ આવશે અહીંયા આગળ. તો સી ડેશ કેટલો છે આપણો? 108 into 10⁻12 into વી કેટલો છે આપણો? 100 વોલ્ટનો સપ્લાય જોડેલો છે એટલે અહીંયા આગળ ક્યુ ડેશ બરાબર આપણે લખી શકીએ છીએ 108 into 10⁻10 વોલ્ટ. સોરી, વિદ્યુત ભાર શોધ્યો છે એટલે આપણે અહીંયા આગળ એકમ લખીશું કુલમ. ઓકે, અહીં આગળ આપણે ક્લિયર થઈ ગયું છે કે સી ડેશ અને ક્યુ ડેશ. બટ બી પાર્ટમાં કંઈક અલગ થવાનું છે, ધ્યાનથી જોજો. હવે બી પાર્ટમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે વોલ્ટેજ સપ્લાય જ્યારે દૂર કરીએ ત્યારે શું થશે? તો વોલ્ટેજ સપ્લાય અહીં લખી શકીએ છીએ આપણે કે વોલ્ટેજ સપ્લાય દૂર કરતા કેપેસિટન્સમાં, એટલે સી ડેશ જે છે એ એનો એજ રહેવાનો છે 108 into 10⁻12 ફેરાડે જે આપણો આવેલો હતો એ એનો એજ રહેવાનો છે. અહીં આગળ બીજી વસ્તુ જે છે એ ક્યુ જે છે એ બદલાવાનો છે. તો ક્યુ જે છે એ આપણો જે પહેલા પાર્ટમાં આવેલો હતો અહીં આગળ એ આવવાનો છે. અહીં આગળ વોલ્ટેજ સપ્લાય જ્યારે રિમૂવ કરી દો ત્યારે વિદ્યુત ભાર કેટલો થઈ જશે? આ 17.7 into 10⁻10 વાળો. તો અહીં આગળ લખી શકીએ છીએ આપણે ક્યુ ડેશ જે છે એ 17.7 into 10⁻10 કુલમ વિદ્યુત ભાર થઈ જવાનો છે. તો અહીંયા આગળ જે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ, વિદ્યુત સ્થિતિમાન અહીંયા આગળ આપણે લખવાનું ભૂલી ગયા છે. તો વી બરાબર કેટલો રહેવાનો છે? કારણ કે સપ્લાય આપણે જોડેલો છે, જોડેલો હોય ત્યારે તો વી કેટલો રહે? 100 વોલ્ટનો 100 વોલ્ટેજ રહેવાનો છે. પણ અહીંયા આગળ કંઈક ચેન્જીસ થવાનો છે. વી ડેશ બરાબર વી બાય કે થઈ જશે. ડાયરેક્ટ જવાબ છે અહીંયા આગળ. વી કેટલો છે આપણો? 100 વોલ્ટ છે અને કે આપણો આપેલો છે 6. તો અહીંયા આગળ 100/6 કરશો એટલે તમને જવાબ મળે છે 16.67 વોલ્ટ. તો અહીં આગળ આપણા આ ક્વેશ્ચનમાં એ અને બી પાર્ટ જ્યારે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારનો અને વોલ્ટેજ સપ્લાય જ્યારે દૂર કરીએ ત્યાં કિસ્સામાં આપણે સી ડેશ, ક્યુ ડેશ અને વી, અને બીજા કિસ્સામાં એટલે વોલ્ટેજ સપ્લાય દૂર કરતા સી ડેશ, ક્યુ ડેશ અને વી ડેશ આપણે બંને શોધી લીધું છે. બંને પાર્ટ આપણા સોલ્વ થઈ ગયા છે. તો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 9 પણ આપણો સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 10 સોલ્વ કરીશું. 12 પિકો ફેરાડેનું એક કેપેસિટર. શું આપેલું છે આ પ્રશ્નમાં આપણને? સી બરાબર 12 પિકો ફેરાડે. તો 12 પિકો ફેરાડે, પિકો એટલે કેટલા? 10⁻12 ફેરાડે. દેખો એટલી પ્રેક્ટિસ કરી દો તમે અહીંયા આગળ કે તમને પિકો ફેરાડે જવાબ સાથે થોડું ઘણું યાદ રહી જશે. વી બરાબર કેટલું આપેલું છે આપણને? 50 વોલ્ટ. વિદ્યુત સ્થિતિ વિદ્યુત ઉર્જા પૂછેલી છે આપણને, યુ પૂછવામાં આવેલો છે. જો સૂત્ર આવડતું હોય તો તમારું કામ બહુ ઈઝી થઈ ગયું છે. અહીંયા આગળ યુ બરાબર હાફ સી વી સ્ક્વેર. તો હાફ ઇન્ટુ સી કેટલો આપેલો છે આપણને? 12 પિકો ફેરાડે. તો 12 into 10⁻12 લખીશું અને વી આપણને આપી છે 50 અને અહીંયા ધ્યાનથી સ્ક્વેર આપેલો છે એટલે આપણે અહીંયા આગળ શું લખીશું? 50 × 50. તો 2 6 12. અહીં આગળ ધ્યાનથી જોશો તો પાછું 25 × 6 કરીશું એટલે 150 મળશે આપણને. અને અહીંયા આગળ આ 2 0 રહ્યા છે એટલે અહીંયા આગળ 2 0 મૂકી દઈશું 10⁻10. અને ઉર્જા સુધી છે એટલે એનો એકમ શું થશે? જૂલ થવાનો છે. તો અહીંયા આગળ આપણને જવાબ પણ મળી ગયો છે. આનો પણ યુ બરાબર 150 × 10⁻10 જૂલ. જો અહીંયા આગળ બુક પ્રમાણે જવું હોય અને મેં બીજો આન્સર લઈને આવ્યો છું 15 into 1 0 અહીંયાથી હટાવીશું તો અહીંયા આગળ એક પણ 1 0 ઓછો થઈ જશે એટલે 10⁻9 જૂલ થઈ જશે. આવી રીતે પણ તમને કરતા આવડવું જોઈએ. તો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 10 સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 11 એટલે કે લાસ્ટ ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરવાના છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સો અહીંયા શું કીધું છે આપણને કે 600 પિકો ફેરાડેનું એક કેપેસિટર આપણે 200 વોલ્ટના
એક સપ્લાય સાથે જોડવામાં આવેલું છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે. ઓકે, આ સપ્લાય સાથેનું આપણે જોડાણ દૂર કરવામાં આવ્યું છે અને તેના જેટલા જ કેપેસિટરનો બીજો એક કેપેસિટર આપણે અહીંયા આગળ જોડેલું છે. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવશે એ આપણને પૂછવામાં આવેલું છે. જો ઉર્જા ગુમાવશે એવું પૂછવામાં આવે તો એક ડાયરેક્ટ સૂત્ર તમને કહી રહ્યો છું કે ડેલ્ટા યુ બરાબર ગુમાવેલી ઉર્જા બરાબર C1 ઇન્ટુ C2 છેદમાં 2 ઇન્ટુ C1 પ્લસ C2 અને V1 માઇનસ V2 નો ડાયરેક્ટ વર્ગ. અહીંયા આ એક સૂત્ર તમે વાપરી શકો છો, 1/2 C ઇક્વિવેલન્ટ V1 માઇનસ V2 નો હોલ સ્ક્વેર. આ સીધે સીધું સૂત્ર છે તમારી પાસે. જો આ પણ ના વાપરવું હોય તો એના પછીનું બી બીજું એક ઇઝી સૂત્ર પણ હું તમને બતાવી દઈશ. પણ આ તો બંને સરખા જ છે એટલે શું લખીશું આપણે C સ્ક્વેર 2C. જો C1 પ્લસ C2 તો અહીંયા આગળ 2C ઇન્ટુ 2C આવશે. સોરી, 2 ઇન્ટુ 2C. ઓકે, આ 2 તો રકમમાં હતો. આ C1 પ્લસ C2 કરીશું એટલે 2C થશે. અહીંયા આગળ લખીશું આપણે V1 માઇનસ V2 નો વર્ગ. તો અહીંયા આગળ એક C થી એક C કેન્સલ થઈ જશે એટલે ડાયરેક્ટ આપણું સૂત્ર બની જશે 1/4C V1 માઇનસ V2 નો હોલ સ્ક્વેર. જો બંને કેપેસિટરનું મૂલ્ય સરખું હોય તો ડાયરેક્ટ તમે આ સૂત્ર પણ વાપરી શકો છો. તો શું લખીશું 1/4 C1. C કેટલાનું, C નું મૂલ્ય કેટલું છે 600 પિકોફેરાડ એટલે 600 ઇન્ટુ 10⁻12. V1 માઇનસ V2. V1 કેટલો આપેલો છે આપણને તો 100 આપેલો છે. V2 કેટલો 0, કારણ કે અહીંયા તો સપ્લાય કાઢી નાખ્યો આપણે, તો અહીંયા આગળ સ્ક્વેર કરીશું. તો અહીંયા આગળ સોલ્વ કરતા આપણને જવાબ મળશે 1/4 ઇન્ટુ 600 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ 100 ઇન્ટુ 100. અહીં આગળ ધ્યાનથી કેરફુલી કરશો તો આ 15 ચોકા 60 થઈ જશે એટલે 150 અહીંયા મળી જશે આપણને. તો અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરશો એટલે 15 ઇન્ટુ 10 કંઈક ભૂલ કરી છે મેં. ઓ સોરી, અહીંયા આગળ મેં ભૂલ એ કરી છે, 100 નથી, અહીંયા આગળ રકમમાં 200 આપેલો છે. તો અહીંયા લખીશું આપણે 200. ઓકે, અહીંયા રકમ, અહીંયા આન્સર ચેન્જ થઈ જશે 15. ઓહો, અહીંયા આગળ ડાયરેક્ટ 4 થી કટ થઈ રહ્યું હતું, તો આપણે એ ફરીવાર કરી દઈએ એકવાર. અહીં લખીશું આપણે 600. આ 2 0 અને આ 2 0 ને અલગ કરીને અહીંયા સાઈડ પર મૂકી દઈશું. એટલે 4 0 ને અલગ કરીને મૂકી દઈશું. 2 2 ઝા 4 એટલે 4 થી 4 આપણે ડાયરેક્ટ કેન્સલ આઉટ થઈ રહ્યું છે. તો અહીંયા જવાબ મળી જશે 6 ઇન્ટુ 2 0 બીજા 2 એટલે ટોટલ 6 0 છે એટલે 10 અહીંયા આગળ આવી જશે -6. આ 2 બી કેન્સલ થઈ ગયું છે અહીંયા, કારણ કે 2 દુના 4. તો અહીંયા આગળ 6 ઇન્ટુ 10⁻6 જૂલ જે ગુમાવેલી ઉર્જા હશે એ તમને ડાયરેક્ટ અહીંયા જવાબ મળી જશે. જો તમને આ ડાયરેક્ટ સૂત્ર આવડી જાય તો તમારું કામ થઈ શકે છે. આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ, કારણ કે જો કદાચ કેપેસિટરનું મૂલ્ય અલગ આપ્યું હોય, કેપેસિટન્સનું મૂલ્ય અલગ આપેલું હોય તો આ સૂત્ર પણ તમને યાદ હોવું જોઈએ. જો સરખું હોય તો તમારા માટે ડાયરેક્ટ સૂત્ર આ યાદ હશે તો તમારું કામ બહુ ઇઝી થઈ જશે. એટલે ડેલ્ટા યુ આપણને મળી ગયો છે 6 ઇન્ટુ 10⁻6 જૂલ. તો અહીંયા આગળ આપણું લેસન નંબર 2 નું સ્વાધ્યાય એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 1 to 11 કમ્પ્લીટ થઈ ગયા છે. જો આ વિડીયો તમે એકવાર કમ્પ્લીટલી જોઈ લેશો અને માન લો કે કઈ ડાઉટ નીકળે તો કોમેન્ટમાં મને જણાવી શકો છો કે અહીં આગળ આ ક્વેશ્ચનમાં મને ખબર નથી પડી, તો હું એનો એક અલગથી વિડીયો બનાવી દઈશ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, એન્ડ હજુ સુધી પણ આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આને સબસ્ક્રાઇબ કરી દો.